अगर समाचार में बात करिए तो नवसारी समाचार प्राप्त થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે નવસારીના ચીખલીના સાદકપુર ગામમાં મૂર્તિ ખંડિત કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો રામજી ભૂત બાપાના મંદિરની મૂર્તિ ખંડિત કરાતા લોકોની લાગણી દુભાઈ છે। સાદકપુરમાં 125 વર્ષ જૂના મંદિરમાં અજાણ્યા શખ્સનું કારસ્તાન જોવા મળ્યું છે। અજાણ્યા વ્યક્તિએ બાપાની બંને મૂર્તિ ઈંટ અને પથ્થરથી તોડી નાખી હતી। મૂર્તિ ખંડિત થવાની વાત સમગ્ર ગામમાં વાયુ વેગે ફેલાઈ હતી। લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। બનાવ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને પણ કરી હતી। આ પ્રકારનું કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે। તો ચીખલી પોલીસે ફરિયાદ નોંધી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। समाचार नवसारी सामे આવી રહ્યા છે। નવસારીમાં ચીખલીના સાદકપુર ગામમાં મૂર્તિ ખંડિત કરતા ભારે રોષ જોવા મળ્યો છે। લોકોમાં રામજી ભૂત બાપાના મંદિરની મૂર્તિ ખંડિત કરાતા લોકોની લાગણી દુભાઈ છે। તો સાદકપુરમાં 125 વર્ષ જૂના મંદિરમાં અજાણ્યા શખ્સનું કારસ્તાન જોવા મળ્યું છે। અજાણ્યા વ્યક્તિએ બાપાની બંને મૂર્તિ ઈંટ અને પથ્થરથી તોડી નાખી હતી। મૂર્તિ ખંડિત થવાની વાત સમગ્ર ગામમાં વાયુ વેગે ફેલાઈ હતી। તો બીજી તરફ બનાવ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને પણ કરી છે। તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ પ્રકારનું કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। તો 125 વર્ષ જૂના મંદિરની રામજી ભૂત બાપાના મંદિરની મૂર્તિ ખંડિત કરાતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે। સમાચાર નવસારીથી ચીખલીના સાદકપુર ગામમાં મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। મંદિરના 125 વર્ષ જૂનું આ મંદિર છે અને મંદિરની મૂર્તિ અજાણ્યા શખ્સે ખંડિત કરી હોવાનું સામે આવ્યું છે। તો આ મામલે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। તો સ્થાનિક લોકો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો નવસારીમાં ચીખલીના સાદકપુર ગામમાં મૂર્તિ ખંડિત કરાતા ભારે રોષ લોકોમાં જોવા મળ્યો છે। આ સાદકપુર ગામમાં 125 વર્ષ જૂનું મંદિર છે। તો 125 વર્ષ જૂના મંદિરની મૂર્તિ ખંડિત કરાતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે। તો મૂર્તિ ખંડિત થવાની વાત સમગ્ર ગામમાં વાયુ વેગે ફેલાઈ હતી અને જેને લઈને સ્થાનિક લોકોએ પોલીસને પણ જાણ કરી છે। તો પોલીસને જાણ કરાતા પોલીસે ફરિયાદ પણ નોંધી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો અજાણ્યા શખ્સનું કારસ્તાન સામે આવ્યું છે। 125 વર્ષ જૂના મંદિરમાં અજાણ્યા શખ્સે મૂર્તિ ખંડિત કરી હતી અને ફરાર થયો હતો અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિયંત શર્મા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, નવસારીના ચીખલીના સાદકપુર ગામમાં મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। શું છે સમગ્ર મામલો? જી, ચોક્કસપણે કહી શકાય જે સમગ્ર ઘટના છે તે ગઈકાલે સાંજે 6 વાગ્યાની જે ઘટના સામે આવી રહી છે। ચીખલી તાલુકાનું જે સાદકપુર ગામ છે તે સાદકપુર ગામમાં જે 125 વર્ષ જૂનું મંદિર આવ્યું છે રામજી ભૂત બાપાનું જે મંદિર છે તેમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા જે મૂર્તિઓ આવી છે જૂની અને નવી મૂર્તિ જે છે તે ઈંટ અને પથ્થર વડે ખંડિત કરી દેવામાં આવી છે। જે અજાણ્યા વ્યક્તિ દ્વારા જે બાપાની નવી અને જૂની બંને મૂર્તિને તોડી નાખવાનો જે સમગ્ર મામલો છે તે ઘટના સમગ્ર ગામમાં ફેલાવાની સાથે સાથે જે સ્થાનિકો છે ત્યાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। ત્યારબાદ સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને ચીખલી પોલીસ દ્વારા ત્યાં પહોંચીને જે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે આરોપી છે આરોપીને પકડવાની જે તાજી હાથ ધરવામાં આવી રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો નવસારીમાં ચીખલીના સાદકપુર ગામમાં મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો બીજી તરફ લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે। તો સાદકપુર ગામમાં 125 વર્ષ આ જૂનું મંદિર આવેલું છે અને તેની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી। અજાણ્યા શખ્સે આ મૂર્તિ ખંડિત કરી હોવાનું સામે આવ્યું છે। તો સ્થાનિક લોકો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી છે। પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો કોણે આ મૂર્તિ ખંડિત કરી છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે।